શૈલેષ વંકાણી આજે આપણે ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં લાપડિયા ગામે આપણે આવ્યા છીએ, જે મુકેશભાઈની વાડીએ. તો મુકેશભાઈએ જે કાલા સોનાનો જે સ્પ્રે માર્યો છે એનો યુઝ કર્યો છે. મારું નામ છે વાઘેલા મુકેશભાઈ પાંચાભાઈ, ગામ લાપાળિયા, તાલુકો પાલીતાણા, જિલ્લો ભાવનગર. એક તમારો મોબાઈલ નંબર આપો. મોબાઈલ નંબર 7359 335580. તમને આ જે કાલા સોનાની માહિતી કોણ આપી? મને કાલા સોનાની માહિતી ભાવેશભાઈ આપી. ભાવેશભાઈ પછી મને વાત કરી કે તમે આ દવાનો છંટકાવ કરો. એ કે કોઈ બી બોલમાં દવાનો છંટકાવ કરવાથી રિઝલ્ટ 100% મળશે. પછી મેં મરસીમાં છંટકાવ કર્યો હતો. પછી મને રિઝલ્ટ એમાં સારું લાગ્યું એટલે મેં આ સરગવામાં છંટકાવ કર્યો. સરગવામાં મને 100% રિઝલ્ટ મળેલું છે. સરગવાની અંદરમાં અત્યારે આપણે સરગવામાં છીએ, તો સરગવામાં તમને શું ડિફરન્સ? પહેલાં તમારો જે 10 દિવસ પહેલાં કેવો હતો અને અત્યારે કેવો છે? 10 દિવસ પહેલાં મારો સરગવો છે ને આમ પીળાશ પકડતો હતો, પછી આમ કોળમાં થોડોક ટેવરાતો હતો. પછી 10 દિવસ ક્યાં છે, આ તમારી નજર સામે જ છે ક્યારે રિઝલ્ટ, કે એની કોળે સારી ફૂટ, પછી જવો ને ફૂલે નહોતા બેહતા. અત્યારે મારા માથા કાપવા પડ્યા છે, ઉપરથી ડોકા કાપવા પડે. આટલી બધી હાઈટ વધી ગઈ તમારા માથા કાપ્યા છે? જો ભાઈ, ખેડૂત ભાઈને બતાવો કે આ બધાના છે ને ઉપરના માથા કાપી નાખ્યા છે. શું લેવા કે બહુ હાઈટ ન વધી જાય ને એના હિસાબે છે. હજી નાનો છે એટલે જો ફ્લાવિંગ પણ એટલું સારું બેસી ગયું છે અત્યારથીનું, અને સરગવો સારો છે. અને બીજું તમે મરસીમાં જે યુઝ કર્યો છે તો એમાં તમને શું ડિફરન્સમાં શું બતાવો? પહેલાં કેવી હતી મરસી? પહેલાં મરસી હાવ નાની જ હતી અને કોળે નહોતી, બરોબર. અત્યારે ફાલમાં સારું છે, પછી આમ કોળે સારી છે, પછી પીળાશ પડતી હતી. મરસી અત્યારે લીલી સમ થઈ ગઈ છે. પછી બીજા તમે કયા કયા પાકની અંદર મેં યુઝ કર્યો છે? કપાસની અંદર મેં યુઝ કર્યો છે. કપાસમાં મને અત્યારે 50% રિઝલ્ટ જોયું. હજી તો 4-5 દિવસ જ થયા છે. અને પછી મગફળી છે એમાં તમે યુઝ કર્યો? મગફળીમાં એના ત્યાં 8-10 દિવસ થયા છે. એમાં તે રિઝલ્ટ સારું છે. પહેલાં મગફળી કેવી હતી? પહેલાં પીળાશ ઉપર હતી અને આમ કોળે નહોતી. અત્યારે મગફળી આમ હાઈટમાં વધી ગઈ છે અને પીળાશ દૂર થઈ ગઈ છે. ઓકે. તો તમે ખેડૂત ભાઈઓને શું કહેવા માંગો? હું તો ખેડૂત ભાઈઓને એ જ કહેવા માગું છું કે આ કાલા સોના નામની દવા વાપરવી બહુ અતિશય સારું છે અને 100% રિઝલ્ટ મળે છે. ઓકે. તો ખેડૂત ભાઈઓને એટલી એક મારું કહેવું છે કે જે કાલા સોના છે ને એક આસ્થાલાયક બિઝનેસનો વિશ્વાસપાત્ર થઈને તમે ખરીદજો. જે આ લોગો છે ને એ લોગો જોઈને ખરીદજો. અને વધુ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ છે, ફેસબુક છે, એની ઉપર શેર કરતા રહેજો. જે આપણી સાથે અત્યારે પાલીતાણા તાલુકાની સંભાળે છે ગોવિંદભાઈ ચૌહાણ. તો ગોવિંદભાઈ ચૌહાણને આપણે કહેશું બે શબ્દ આ વિશે કે તમને કેવું લાગ્યું છે. ગોવિંદભાઈ, કેવું લાગ્યું? નમસ્તે સાહેબ. ભાઈ જેમ વાત કરી એમ આપણે અવારનવાર કેટલાય જગ્યાએ આપણે ડેમોટેશન કર્યા છે અને ખેડૂત પાસેથી આપણને એના હકીકતની અંદર રિયલ જે લોકોને વિશ્વાસ દેવરાવી એવા રિઝલ્ટ છે. એટલે આપણને દિલ ધડક એવું છે કે મને આખા તાલુકામાં નહીં પણ આખા જિલ્લાની અંદર ખેડૂતો આનો વધારે વધારે ઉપયોગ કરે ને સાહેબ, એવી આપણે 100% ગોઠવણ કરીશું. કારણ કે એના હૃદયથી બોલે છે અને એનું રિઝલ્ટ છે. જેમ મુકેશભાઈને એમ અહીંયા ડેમો કરાવવા આવ્યા અને જે રિઝલ્ટ જોયું ને એ રિઝલ્ટના હિસાબે થઈને એને બધા એમાં છંટકાવ કર્યો છે અને એને છંટકાવ કર્યો છે પણ એને આજુબાજુની વાડીમાં પણ એને છંટકાવ કરાવડાવે છે બધા. તો એ ખેડૂતને મને એટલો ભરોસો છે કે એક વખત એનું રિઝલ્ટ આવશે ને તો ગમે નથી ગમે એટલી મોંઘી દવા છે ને તો એને લેવા જશે. એટલે બધાને મારે ખેડૂતોને એવું કહેવાનું કે આસ્થા લખેલી દવા છે ને, કાલા સોનાના કદાચ કોઈ પણ નકલ કરશે પણ આનું નકલ કોઈ નહીં કરી શકે. એટલે આ લોકો જોઈને દવા લેજો અને એની જે દવા આવે છે એનું બ્લેક સોના ખાતર છે એનો ઉપયોગ કરજો. અને ભાઈને એમ આ કરાવડાવવાના છે. અને જ્યારે બ્લેક સોનાનો ખાતરનો ઉપયોગ આમાં કરે ને પછી તમને એની ફૂટ બતાવડાવું છું કે એની ફૂટ કેવી છે અને એની સિંગ કેવી બેસે છે. કારણ કે અમારે અહીંયા સરગવાની ખેતી વધારે થાય સાહેબ. બસ તો મારું આ જ કહેવાનું છે કે આનો ઉપયોગ એક વખત ટ્રાય કરો અને પછી ફરીને વાપરો તમે તારે. હવે બીજું એક કહું કે જો એક પેલા આસ્થાલાયક બિઝનેસ છે ને એ રજિસ્ટ્રેશન કંપની છે, આર લખેલું છે. એટલે આની કોઈ કોપીરાઇઝ નહીં કરી કે ટ્રેડમાર્ક લીધેલો છે. એટલે એ બાબત કોઈ આપણે ચિંતા નથી. અને કાલા સોના બેસ્ટ પ્રોડક્ટ છે, માર્કેટમાં ચાલે છે 15 વર્ષથી. આજ સુધીની અંદરમાં ખેડૂતના બધાને ખુશીઓ જ છે. કોઈ એવું નથી બન્યું કે ભાઈ નહીં રિઝલ્ટ મળ્યું એમ બધા ખેડૂતની અંદરમાં. તો અમારું અવારનવાર આ બધા ગ્રુપની અંદરમાં શેર કરતા રહેજો. જય જવાન, જય કિસાન.